રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। રાજકોટની ઘટના બાદ દાદાનું દર્દ છલકાયું। રાજકોટ અગ્નિકાંડને લઈને દાદાએ કડક સૂચનો કર્યા। કહ્યું, દુર્ઘટના માટે કોઈ પણ જવાબદાર હોય કોઈને નહીં છોડાય। રાજકોટની ઘટના બાદ એવું લાગ્યું કે આપણાથી કોઈ ભૂલ થઈ। આપણી પ્રાથમિકતા માનવ જીવન માટેની હોવી જોઈએ। અધિકારી હોય કે પદાધિકારી, બધાએ આ બાબતનું ધ્યાન રાખવાનું છે। રાજકોટ જેવી ઘટના ફરી ન બને તે માટે બધાએ ધ્યાન રાખવાનું છે। વિકાસ પાછળની દોટમાં જેના માટે વિકાસ કરીએ છીએ તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે। રાજ્ય સરકારે એસઓપી જાહેર કરી અને ગેરકાયદેસર શરૂઆતમાં જ આપણે અટકાવવાનું છે આ તમામ કામો, તેવું દાદાએ જણાવ્યું। સરકારી કચેરીમાં વ્યસન મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટકોર। ઓફિસ અવર્સમાં વ્યસનથી દૂર રહેવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ટકોર। કહ્યું, સરકારી કચેરીમાં વ્યસન કરતા કર્મચારીઓને અટકાવો। જ્યાં નાગરિકો કામ માટે આવે છે ત્યાં આવી બધી ન ચાલે। વ્યસનથી દૂર રહેશો તો કર્મચારીને જ ફાયદો થશે। રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાને ચેક વિતરણ સમારોહ। મુખ્યમંત્રીની હાજરીમાં મહાનગરપાલિકા નગરપાલિકાઓને ચેક વિતરણ સમારોહ યોજાયો। સમારોહમાં સીએમએ કહ્યું કે પીએમ મોદીના વિઝનરી લીડરશીપથી ગુજરાતને ફાયદો। પીએમ મોદી છે ત્યાં સુધી વિકાસ માટે નાણાં નહીં ખૂટે। સુરત લોકસભાના બિનહરીફ સાંસદ મુકેશ દલાલે ચાર્જ સંભાળ્યો। કાર્યકર્તાઓને મળ્યા બાદ સાંસદ મુકેશ દલાલે ચાર્જ સંભાળ્યો। સાંસદ મુકેશ દલાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી। નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા। કહ્યું, નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનતા લોકોમાં ઉત્સાહ છે। ભાજપ અને એનડીએ મળી દેશનો વિકાસ કરશે। સીઆર પાટીલને કેન્દ્રમાં સ્થાન મળવા પર સાંસદ મુકેશ દલાલે ખુશી પણ વ્યક્ત કરી। નવસારી, સુરત અને ગુજરાત માટે આ ગૌરવની પળ, તો સુરતને વૈશ્વિક ઊંચાઈએ લઈ જવાના પ્રયત્ન કરીશું, સાંસદ મુકેશ દલાલ દ્વારા જણાવવામાં આવ્યું। નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શિક્ષણ મંત્રીએ અમદાવાદની મુલાકાતે। નોટબુક વિતરણ કાર્યક્રમમાં પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા। શિક્ષણ મંત્રી અને નિકોલના ધારાસભ્યએ 50,000 ચોપડાનું વિતરણ કર્યું। નિકોલ વિધાનસભાની તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડા આપ્યા અને કાર્યક્રમ બાદ સરકારી શાળાઓને લઈ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું। પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, ખાનગી શાળાઓમાંથી બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે। ગયા વર્ષની સરખામણીએ અમદાવાદમાં 4,000થી વધારે બાળકોએ પ્રવેશ મેળવ્યો। રાજ્યમાં 2 લાખ બાળકો પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળાઓમાં જોડાયા। સરકારની સારી નીતિના કારણે બાળકો સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે। તો સ્કૂલ વર્ધીની વાન રિક્ષા અંગે પણ નિવેદન આપ્યું। કહ્યું, સરકાર અને અધિકારીઓ લીગલી જ કામ કરી રહ્યા છે। સ્કૂલ વાન પ્રાઇવેટ હોવા છતાં સરકાર ધ્યાન રાખી રહી છે। ફાયર અને સ્કૂલ શેડ અંગે પણ મહાનગરપાલિકા તંત્ર કામગીરી કરી રહ્યું છે। અમદાવાદમાં આજથી શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ। સત્રની શરૂઆત થતાં જ અમદાવાદ ગ્રામ્યના ડીઈઓ શાળાની મુલાકાતે પહોંચ્યા। શહેરના ઘાટલોડિયામાં આવેલી કર્મચારી શાળાની મુલાકાત લીધી। વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ડીઈઓ રૂપા ઝા પહોંચ્યા હતા। રૂપા ઝાએ સરકાર દ્વારા મળતી સહાય અંગે વિદ્યાર્થીઓને અવગત કર્યા। તો સ્કૂલ વાન મુદ્દે નિવેદન આપતા કહ્યું કે સ્કૂલ વાનમાં વધુ વિદ્યાર્થીઓ હશે તો કાર્યવાહી કરાશે। શેડ ધરાવનારી શાળાના શેડ બંધ કરાયા અને કોઈ પણ ઘટના ઘટે તો એ પૂરેપૂરું તંત્ર જવાબદાર ગણાય તેવું તેમણે જણાવ્યું। વેકેશન બાદ આજથી શાળાઓ ફરી શરૂ થઈ। ત્યારે વેકેશન ખુલતાની સાથે જ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક હાથ ધર્યું હતું। પહેલા જ દિવસે સ્કૂલ વાનમાં નિયમોનો ઉલાળ્યો કરાયો હોય તેવા દ્રશ્યો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા।
મોટાભાગની સ્કૂલ વાનમાં નિયમોનું ઉલ્લંઘન થતું હતું તેવું જોવા મળ્યું અને સ્કૂલ વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં આવ્યા. સીએનજી ગેસની બોટલ પર વિદ્યાર્થીઓને બેસાડાયા. એક પણ સ્કૂલ વાનમાં સુરક્ષાના સાધનો ન હોવાની વાત સામે આવી. જ્યારે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે બેદરકારી હજુ પણ દાખવવામાં આવી રહી છે. અમદાવાદ આરટીઓ સોમવાર બાદ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરશે. નિયમ ભંગ કરનાર વિરુદ્ધ અમદાવાદ આરટીઓ કાર્યવાહી કરશે. તો યલો નંબર પ્લેટ ન હોય તેવા વાહન ચાલકોને અમદાવાદ આરટીઓની અપીલ, પરમિટ લઈ નહીંતર કાર્યવાહી થશે. આ અપીલ અમદાવાદ આરટીઓ દ્વારા કરવામાં આવી છે. યલો નંબર પ્લેટ ન હોય તેવા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વહેલી સવારે વલસાડ શહેરમાં વરસાદ પડ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. દમણ અને સેલવાસમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી. વહેલી સવારે વલસાડ શહેરમાં વરસાદી દ્રશ્યો જોવા મળ્યા. સુરતમાં ચોમાસા પહેલા પાલિકાના પદાધિકારીઓ રાઉન્ડ પર નીકળ્યા. પદાધિકારીઓએ શહેરની ખાડીઓની મુલાકાત લીધી તો પ્રી મોન્સૂન કામગીરીનું પણ તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. શહેરના પર્વત પાટિયા ખાડી વિસ્તારની મુલાકાત લીધી, જ્યાં ખાડી ડ્રેન્જિંગનું કામ પણ ચાલી રહ્યું હતું તેનું નિરીક્ષણ કર્યું. દર વર્ષે ઉદ્ભવતી સમસ્યાને લઈને અધિકારીઓએ મહત્વની સૂચના આપી. સુરતની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી, પણ આ વખતે સિવિલ હોસ્પિટલે કરેલી કામગીરીને બિરદાવવા લાયક છે, નહીં વખોડવા લાયક છે. સિવિલ હોસ્પિટલે 3 બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી થકી ફરી શ્રવણ શક્તિ આપી. જન્મજાત બાળક જ્યારે સાંભળતું ન હોય ત્યારે આ સર્જરી કરાઈ, ત્યારે સરકારના કાર્યક્રમ થકી બાળકોને આજે નવી ઉર્જા મળી છે. ત્યારે આ સિવિલની કામગીરીને હોસ્પિટલે 3 બાળકોને ઇમ્પ્લાન્ટ સર્જરી થકી શ્રવણ શક્તિ આપી છે. અમદાવાદ શહેરની જમાલપુરમાં ફૂલ બજારમાં તેજી. ગરમીના કારણે ફૂલની આવક ઘટતા ભાવ વધારો ડબલ થયો. ફૂલોની આવક ઘટતા ભાવમાં સામાન્ય કરતા ડબલ ભાવ વધારો થયો. હાલમાં ગલગોટાના પીળા ફૂલની માંગમાં વધારો થયો છે. બજારમાં ગુલાબના ફૂલની આવકમાં ઘટાડો થયો અને માંગ વધી. ગરમીના કારણે ગુલાબની શોર્ટેજ થતા ભાવ 80 રૂપિયાથી 100 રૂપિયા સુધી પહોંચ્યા છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં લોઢવા ગામે સિંહના આટાફેરા. ગત મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડ્યો હોય તેવા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવતા હોય છે, ત્યારે વધુ આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ સીસીટીવીમાં કેદ થયા છે. આ દ્રશ્યો છે ગીર સોમનાથના સૂત્રાપાડાના લોઢવા ગામના. મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં સિંહ આટાફેરા કરતા કેમેરામાં કેદ થયા. અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આટાફેરા. સિંહના 2 અલગ અલગ વિડીયો સામે આવ્યા. ધારીના મોરજર ગામે 7 સહિત લટાર મારતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સિંહ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડતા હોય છે. વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું. નીટની પરીક્ષામાં ગોટાળા મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રેસ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓના પરિણામ રદ કરાયા. પરિણામ રદ કરાયેલા 1563 વિદ્યાર્થીની 23 જૂને ફરી એકવાર પરીક્ષા લેવાશે. એનટીએ કહ્યું કે પરીક્ષા ન આપે તો ગ્રેસ વગરના માર્ક ગણાશે.
અને 23 જૂને પરીક્ષા બાદ 30 જૂન સુધી પરિણામ જાહેર થશે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણીમાં એનટીએ જવાબ આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું, નીટની કાઉન્સેલિંગ પર હાલ રોક નહીં. રાજનાથ સિંહે રક્ષામંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. આ દરમિયાન તેમણે કહ્યું કે પીએમ મોદીએ મને ફરીથી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપી છે. અમારી પ્રાથમિકતાઓ એ જ રહેશે, દેશની સુરક્ષા, એક મજબૂત અને આત્મનિર્ભર ભારતનો વિકાસ કરવા માંગીએ છીએ. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ પર આત્મનિર્ભર બનવા માંગીએ છીએ. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આપણે 21,000 કરોડ રૂપિયાથી વધુ સંરક્ષણ ઉપકરણોની નિકાસ કરી છે. આગામી 5 વર્ષમાં આ આંકડાને 50,000 કરોડ સુધી લઈ જવાનો અમારો ટાર્ગેટ છે. દેશને ત્રણેય સશસ્ત્ર દળ પર ગર્વ છે. પુરીમાં જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખુલ્યા. સવારે મંગળા આરતી બાદ દરવાજા ખુલ્યા. મંગળા આરતીમાં સીએમ મોહન માંઝી ઉપસ્થિત રહ્યા. ઓડિશા સરકારની કેબિનેટનો આ સૌપ્રથમ અને મહત્વનો નિર્ણય.